નમસ્કાર, હું છું આશિષ દરજી. તમે જોઈ રહ્યા છો એસએમએ ન્યૂઝ. જોઈએ આજના સમાચાર. પાટણ એનએસયુઆઈ દ્વારા નીટની પરીક્ષા મામલે ઊંઝા 3 રસ્તા પર બેસી ચક્કાજામ કરાયો. પોલીસે ટીંગાટોળી કરી અટકાયત કરી. પાટણ શહેરના ઊંઝા 3 રસ્તા ઉપર એનએસયુઆઈના કાર્યકરો અને નીટના વિદ્યાર્થીઓ દ્વારા નીટની પરીક્ષા મામલે રસ્તા રોકી ચક્કાજામ કરી ભાજપ વિરોધ સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો હતો. સ્થળ ઉપર પોલીસ આવી જતાં તમામ કાર્યકરોની ટીંગાટોળી કરી અટકાયત કરી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા હતા. પોલીસે ટ્રાફિક જામ થયેલ રસ્તો વાહન ચાલકો માટે ખુલ્લો કર્યો હતો. વાગડોડ પાસે નીલગાય વચ્ચે આવતા કાર ઝાડ સાથે અથડાતા માતા ભાણેજનું મોત નીપજ્યું. સુરતથી માદરે વતન સરસ્વતીના ગણેશપુરા ગામમાં માતાજીના પ્રસંગ હોવાથી હાજરી આપવા આવી રહેલ દેસાઈ પરિવારને ગામથી માત્ર 8 કિલોમીટર દૂર અંતર બાકી હોય મધરાત્રે નીલગાય રસ્તામાં વચ્ચે ઉતરતા અકસ્માત નડ્યો હતો. જેમાં કાર ચાલક અચાનક રસ્તામાં નીલગાય આવતા સ્ટીયરિંગ ઉપરનો કાબુ ગુમાવતા કાર રસ્તા ઉપરથી ઉતરી સાઈડમાં આવેલા ઝાડ સાથે ધડાકાભેર ટકરાતા ગાડીમાં સવાર મહિલા અને એક બાળકીનું ઘટના સ્થળે મોત થયું હતું. તેમજ અન્ય 4 સભ્યોને ગંભીર ઈજાઓ થતાં ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ટેટ ટાટ પાસ ઉમેદવારોનો હલ્લાબોલ. ગાંધીનગરમાં એકઠા થઈ કાયમી ભરતીની માંગ કરી તો પોલીસે ટીંગાટોળી કરી અટકાયત કરી. ગુજરાતમાં રાજ્ય સરકારે કાયમી શિક્ષકોની ભરતી કરવાના બદલે કરાર આધારિત જ્ઞાન સહાયકોની ભરતી શરૂ કરી છે. ત્યારે આજે વધુ એકવાર ગાંધીનગર ટેટ ટાટ પાસ ઉમેદવાર કાયમી ભરતી કરવાની માંગ સાથે એકઠા થયા હતા અને હલ્લાબોલ કર્યો હતો. ગાંધીનગરના પથિકાશ્રમ પાસે આંદોલન કરી રહેલા ઉમેદવારોની પોલીસે ટીંગાટોળી કરી અટકાયત કરી હતી. વડોદરાના એરપોર્ટને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી ભર્યો મેલ મળતા બોમ્બ સ્ક્વોડ સાથે સીઆઈએફ પોલીસનું ચેકિંગ. વડોદરા એરપોર્ટ હાઈ એલર્ટ પર. વડોદરાના એરપોર્ટને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી ભર્યો મેલ એરપોર્ટ ઓથોરિટીને મળ્યો હતો. એરપોર્ટ ઓથોરિટીની ધમકીભર્યો મેલ મળતા એરપોર્ટ તંત્ર દોડતું થયું હતું. એરપોર્ટમાં એક બોમ્બ છે જે બ્લાસ્ટ થઈ જશે એવો ધમકીભર્યા મેલ મળતા સ્થાનિક પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. પોલીસ અને સીઆઈએસએફ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. એરપોર્ટની અંદર બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું. જે દરમિયાન એરપોર્ટ પર કંઈ પણ શંકાસ્પદ ન મળતા એજન્સીઓ હાશકારો લીધો હતો. દરમિયાન ડીસીપી પન્ના મોમોયાએ વડોદરા એરપોર્ટને આજનો દિવસ હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. મળતી માહિતી અનુસાર દેશના 15 થી 20 એરપોર્ટને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી હતી. વધુ સમાચાર માટે જોતા રહો એસએમએ ન્યૂઝ.